સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંચય ટાળક બાળક વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 272 વવાણિયાથી પત્ર લખ્યો છે. વવાણિયા ભાદ્રપદ વદ ચોથ ભોમ 1947. ભોમ એટલે મંગળવાર. એ જમાનામાં મંગળવારને ભોમ કહેવાતું. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. ગમે તેવું ન ગમતું હોય તોય, ગમે તેવું તો બરોબર, આ ગુજરાતી ભાષા છે. કોઈ પણ પ્રકારનું આચરણ ન ગમતું હોય તોય વંદન યોગ્ય છે અને ગમતું હોય તોય વંદન યોગ્ય છે. અહીંયા લખ્યું છે ગમે તેવું. આ ભાષામાં આ પ્રયોગ થાય છે આવી રીતે. ગમે તેવું ન પણ ગમતું હોય. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ એટલે હર કોઈ પ્રકારનું આચરણ. સામાન્ય મુમુક્ષુને, જિજ્ઞાસુને પ્રારંભિક ભૂમિકામાં શંકાય થાય. પ્રારંભિક ક્યાં? હજી 30, 40, 50 વર્ષથી વચનામૃત વાંચતા હોય. વાંચતા ક્યાં હોય? વાંચનકાર હોય. આ તો આંખના કણાની જેમ ખૂચે જ છે ગોપાલદોને બાહ્ય ઉદય. કોઈક વિરલા એવા હશે જે નહીં ખૂજતું હોય, બાકી આ તો ખૂજે કે ગૃહસ્થ તો હતા જ ને. એટલે છેલ્લે શું થાય? પ્રભુજી સમજાવતા કોઈ માંદો પડ્યો કે ફલાણી દવા લઈ આવજો. એ લખાવ્યું, ઓસડિયા બધા લખાવ્યું, 1 નંબર, 2 નંબર, 3 નંબર એમ. સાથે ગાયનું ઘી લાવજો, બધું મિક્સ કરવાનું હોય ને. હિંગ લાવજો, થોડી લવિંગ લાવજો એમ. કાળા મરી લાવજો. એમાં દેશી ભાષામાં કહેવાય હિંગ મરીનું ટોપરું, ચોખા પાલી 2, અખાત્રીજ ઉપર જરૂર લાવજો એમ. પછી એને રેપ કાઢી નાખાય, અગમર ટપર ચખપલ બ, અખત્ર અપર જરર લવા જ, એટલે જરૂર લાવજો એમ. એવી ભાષા વપરાતી. બસ નીચે લખી નાખ્યું, ઉપરથી કાંઈ લાવતા જ નહીં. એટલે બધું કૃપાળુના ગુણગ્રામ ગાય, પછી છેલ્લે લખી નાખ્યું, મહેરબાની કરીને ઉપર લખેલી કોઈ પણ આઈટમ લાવતા નહીં. એટલે કાચું બીજું કપાસ થઈ ગયું ને આખી જિંદગી જે કરવી. જો શ્રદ્ધા ન આવે, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ન આવે, મરતા પહેલા જ્ઞાની ગુરુમાં પરમેશ્વર બુદ્ધિ ન આવે તો ધર્મની પ્રાપ્તિ વિકટ છે. ગોપાલદો લખ્યું 223માં. જ્ઞાની પુરુષ એટલે સામાન્ય સમકીતી અને પરમાત્મામાં અંતર નથી. તો આ તો કે હું પરમાત્મા જ છું લખીને આપ્યું છે ગુજરાતીમાં. એટલે શ્રદ્ધા કેટલી અઘરી હશે. એટલે ગોપાલજીને માનવું કેટલું અઘરું હશે, કે કોઈ પણ જ્ઞાનીને માનવું કેટલું અઘરું હશે. એટલે બ્રહ્મચારીજીએ પત્ર સુધાના 402માં પત્રમાં લખ્યું, એમ ન માની લેવું કે મને ગોપાલજી પર પ્રેમ છે, હજી આગળ જવાનું છે. ઘણાને એમ કે અમને બહુ ગોપાલજી પ્રેમ છે, એટલે શું કરે? અડે, આમ આંખે આમ કરે, આમ હસે, રડે, આમ કરે. પછી ચિત્રપટને અડે, ગંદા હાથે અડી લે, કોકની સાથે હાથ મિલાવ્યા પછી ચિત્રપટને અડે, કાન ખંજોળ્યા હોય, નાક સાફ કર્યું હોય. એટલે એને એમ ત્યાં ભક્તિનો પ્રકાર છે. બ્રહ્મચારીજીએ લખ્યું છે 402માં કે સૌભાગભાઈ જેવાને ગોપાલજી ટકોર કરતા હોય, જે પ્રથમ મિલનમાં ઓળખી ગયેલા અને નમસ્કાર કરેલા દંડવત,
પત્ર સુધામાં 402મો પત્ર છે, જૂનીમાં 331મો છે. માની ન લેવું કે મને તો અત્યંત પ્રેમ છે કૃપાલદેવ પર, હજી પુરુષાર્થ કર્તવ્ય છે, હજી કયો વધારવાનો પુરુષાર્થ કર્તવ્ય છે પ્રેમ, હજી ઘણું આગળ વધવાનું છે. પૂજ્ય સૌભાગભાઈ જેવાને કૃપાલદેવે જણાવ્યું છે કે અનંત ગુણ ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં નહીં આવ્યો. એટલે સૌભાગભાઈને કૃપાલદેવ પર જે લક્ષ બંધાણો છે એ કૃપાલદેવે પૂર્ણ તરીકે સ્વીકાર્યો નથી. આ પત્ર લખ્યો ત્યારે 247મો પત્ર લખ્યો ત્યારે આગળ ઉપર થયો લક્ષ્ય અને બેફાટ આત્મા અનુભવ્યો. તો આપણે કઈ દિશામાં છીએ? એમ ન માની લેવું કે મને તો અત્યંત પ્રેમ છે ગોપાલદેવ ઉપર. એ કહેવાનું ન હોય પ્રેમ હોય તો. એમ નવા આ સ્નેહ લગ્ન કરે ને પ્રેમ થઈ જાય. હું તને ગમું છું, તું મને ગમું છું એમ પૂછાય? એ પૂછવાનું જ વાત છે. હું તને કેટલો ગમું છું, ઓલી કે તું મને કેટલી ગમે છે એવું પૂછવાનું હોય? થઈ જાય. આ તો કહેવું પડે છે ને કે મને બહુ પ્રેમ છે ગોપાલદેવ, હું માનું છું એમ કહેવાનું હોય. એમ ન માની લેવું કે મને અત્યંત પ્રેમ છે. કે કોઈક બહુ અભ્યાસી જીવ હતા, એણે કહ્યું કે અમને તો ગોપાલદેવ પર બહુ પ્રેમ છે ને હું આમ કરું, એટલે બ્રહ્મચારીએ ઠપકો આપ્યો પરમાત્મા. તો સૌભાગભાઈને ગોપાલદેવ આમ કહે છે તમને બહુ પ્રેમ છે, હજી પુરુષાર્થ કર્તવ્ય છે. જે મહત પુરુષનું ગમે તેવું આચરણ, પુરુષ તો મહત જ છે, મોટા જ છે, એટલું સ્વીકારી લીધું છે બુદ્ધિથી કે ઓગે ઓગે તોય વાંધો નહીં. સાચા પુરુષને ઓગે ઓગે માની લે તો આગળ વધવાનો ચાન્સ છે. કે હું નથી ઓળખતો પણ આટલા બધા માને છે. જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ બંધન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્ત નિસંદેહ પણ ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય. વ્યવહારમાં પોતા કરતા એનો ત્યાગ ઓછો દેખાય. અને એક જ છોકરું હોય, એને 4 છોકરા છે, અને નાનો એવો ધંધો હોય, અઠવાડિયામાં 3-4 દિવસ જ કામ કરતો હોય. કોઈ બધું મુંબઈ જઈને ઝવેરી બજારમાં કામ કરતો હોય, ગળે કેમ ઉતરે? આને ત્યાગ કરી લીધો હોય, ઘર છોડી દીધું હોય, કદ નક્કી કર્યું કે હું પરણીશ જ નહીં. આ તો ઘર માંડ્યું છે એટલે તરત જ વિકલ્પ થાય ને સામાન્ય જીવને. તો અસામાન્ય જીવને ન થાય. એ તો પૂર્વના સંસ્કાર હોય તો. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ. આ 3 વસ્તુ તો છે જ નહીં આપણે. ગુરુ ઓળખવા પૂર્વિત ભાગ્ય, કૃપાલદેવે સર્ટિફિકેટ આપ્યું છે કે હિન પુણ્ય જીવો એ ભરત ક્ષેત્રે ઘેરી વળ્યું છે, એટલે આપણે એટલા પુણ્યશાળી નથી. તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, ભાગ્ય ક્યાંથી હોય? એવો વૈરાગ્ય નથી આપણે. કદાચ ત્યાગ હોય સાથે વૈરાગ્ય ક્યાં છે? એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂરિત ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ. સત્સંગ અને ભક્તિ તો વિદેશ વયા ગયા છે. એટલે કેનેડા, દુબઈ નહીં, હા, વિદેશ એટલે સ્વદેશ જ્યાં હોવા જોઈએ, મંદિરમાં, આશ્રમમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં, ત્યાં નથી. વ્યક્તિગત ધોરણે કોકને ઘરે હશે, જ્યાં હોવા જોઈએ ત્યાં નથી. એટલે હોવા જોઈએ એ સ્વદેશ, ન હોવા જોઈએ ત્યાં નીકળી ગયા છે, એટલે વિદેશ વયા ગયા છે, બહાર વયા ગયા છે. તેમને તો કઈ દુઃખ રંગ માર પડે ને પછી સવળી આવે, કઠિયારે મુનિન જેમ, તોય સારું. શરૂઆતમાં દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય કે મોહ ગર્ભિત વૈરાગ્ય હોય, પણ સત્સંગનો જોગ હોય અને મંદ કષાયનો ઉદય હોય ને એવો સત્સંગનું કંઈક નિમિત્ત મળે તો જીવ સવળી આવી જાય પછી. એટલે એકાંતે દુઃખ ગર્ભિત વૈરાગ્ય સાવ કાઢી મૂકવા જેવું નથી. લગભગ મહત પુરુષો, મોટા મોટા પુરુષો થઈ ગયા. આવા નિમિત્ત તો બન્યા છે. ઋષિનાથ ભગવાનને નાટક ચેટક જોતા હતા, નીલંજસા અપ્સરા ઢળી પડી. બીજા કોઈને ખબર ન પડે, દેવ તરત જ વિક્રિય શરીર નવું બનાવી લે. એટલે બધાને એમ જ થાય કે મરી નથી. પણ આ તો 3 જ્ઞાનના ધણી હોય ને ઋષભનાથ ભગવાન, તો મતે, શ્રુત ને અવધિ. ઇન્દ્રને અવધિ જ્ઞાન હોય, એટલે ઇન્દ્રને ખબર પડી જાય કે આ અપ્સરા ઢળી પડી છે, કે મરી ગઈ છે, તરત જ બીજું શરીર બનાવી નાખે. એટલે આમ જનતાને ખબર ન પડે, એટલે સેકન્ડમાં બની જાય નવું શરીર, વૈકરી લબ્ધિ. પણ ઋષભનાથ ભગવાન તો અવધિ જ્ઞાનના ધણી હતા, એને વેરે આવ્યો કે ભર જુવાની આવું થાય. એવો વિકલ્પ આવે ને, વિચાર થાય, તરત જ લોકાંતિક દેવને ખબર પડી જાય. ભગવાન આવીને ઊભા રહી જાય. 9 લોકાંતિક દેવ, બધા નામ છે દેવના. કે સર્વસંગ પરિત્યાગ કરવાનો અને સ્વ પર કલ્યાણ કરવાનો અવસર પાકી ગયો છે, તો દીક્ષા લઈ લે છે.
એમાં આનંદ આવ્યો છે બધું એટલું મેથમેટિક જેવું છે, લોકાંતિક એટલે લોકને અંતે નથી કયા દેવ. પાંચમા દેવલોકના છેવાડે, એટલે આ પાંચમું દેવલોક છે માનીએ તો આ છેવાડો અંત જ થયો ને આ બાજુ, તો આ લોકાંતિક દેવ. આમ તો લોકાંતનો અંત છે સિદ્ધશિલા આગળ છે, પણ આમ લોકાંતિક દેવ એટલે કહેવાય કે પાંચમા દેવલોકમાં એ છેડે રહ્યા બધા દેવ. આટલું વ્યવસ્થિત વર્ણન કરેલું છે શાસ્ત્ર. આટલું બધું ખોટું કોણ લખે, શા માટે લખે, એટલી માથાકોટ કોણ કરે? એટલે જૈન ધર્મનું વાંચીએ ને એટલે ભેદ પ્રભેદ ને બધા ભાંગા, આટલું બધું સંન્યાસ લઈને મોટા મોટા મુનિઓ કે કેવળી ભગવાન કે ગણધર, આટલું ખોટું લખીને શું ફાયદો હોય? એટલું લાંબુ લાંબુ વર્ણન હોય. એમાંય પ્રતીતિ આવે કે આ વાત તો સાચી જ હોવી જોઈએ. રાજે પ્રશ્ન રાય પથાણી સૂત્ર વાંચીએ ને એમાં બધું દેવલોકનું વર્ણન હોય, પૂરું જ ન થાય. 150-200 પાના ઘરનું વર્ણન હોય દેવલોક. એટલે આપણે વિચાર આવે કે આટલું બધું ખોટું કોણ લખે? ગમે એમ કરીને શ્રદ્ધા થવી જોઈએ કે આ સાચું હોવું જોઈએ. અને નામે નથી લખતા લેખક તરીકે, અને આપણે આગળ શું જોતું છે? એને તો સિદ્ધાંત મૂક્યો કે ભક્તિનો કરતા છે માટે મારો છે વિચારવું નહીં. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવો મહાત્મા પ્રાપ્તિ નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ વર્તો હોય. એ શંકા આવે જ આપણને તરત જ. ઘણા બધા પૂછે, અને એકાંતે ખોટું નથી કહી કે આટલું બધું ત્યાગ વૈરાગની વાત કરી છે તો ઠેઠ વવાણીયાથી મુંબઈ કેમ ગયા છે પૈસા કમાવા? એક વિકલ્પ તો થાય ને. ઘર કેમ માંડ્યું હશે? લગ્નના 8 મહિના પહેલા એમ કે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવું છું, આ સંસારને શું કરવો છે એમ કે છે 20મે વર્ષે, અને પછી 8 મહિને લગ્ન લખાણ. એટલે ઉદય પ્રયોગ જ્ઞાનીનો સમજાય કેમ? જ્યાં સુધી જિજ્ઞાસુ જીવને વ્યવહાર સંકિત ન થાય ત્યાં સુધી જ્ઞાનીનો ઉદય પ્રયોગ સમજાય નહીં. ક્યાંય શરૂઆતમાં માનવું જ પડે તહતથી કે આ સાચું જ છે, સાચું જ હશે, ભલે મને બુદ્ધિમાં ઉતરતું નથી. નિસંદેહપણે ન જ વર્તી શકે તમે વર્તો હોય તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી? તો કઈ દ્રષ્ટિથી જોવા ગોપાલદેવને? આડું અવળું જોયા કરતા એણે કહ્યું છું ભગવાન છું, એટલે એકવાર શ્રદ્ધા આવી તો ભગવાન છે. મને ખબર નથી ભગવાન એટલે શું છે, મને ખબર નથી મોક્ષ એટલે શું છે. આપણને ક્યાં ખબર છે? વાંચેલું સાંભળેલું કે ગોખેલું જ બોલવાનું ને. આપણે નિબંધ લખીએ મોક્ષ ઉપર રાખો, મોક્ષ શું છે કોને ખબર છે? અનુભવાય તો ખબર પડે ને. ગોળ જેવું છે, ગોળ વિશે લખો એટલે આપણે લખીએ ગળ પણ હોય, શેરડીનો રસ બને, પછી એમાંથી બને. એને ખાધો તો નથી, ગોખેલું લખી નાખે, પહેલો નંબરે આવે. એટલે થાય જ છે ને ઘણા PhD અધ્યાત્મમાં. બ્રહ્મચર્ય લખ્યું છે એક જગ્યાએ કે કાશીના બધા પંડિતો સંસ્કૃત જાણે છે, પ્રાકૃત ભાષા જાણે છે, અને આ જાણકારીને લીધે જો જ્ઞાન થઈ જતું હોય તો બધા સમકીતી હોવા જોઈએ, પણ એવું તો દેખાતું નથી. કેટલા ભણેલા કે કેટલા PhD થયેલા જ્ઞાની છે અધ્યાત્મમાં? એના કરતાં વધારે નહીં થયા એ હશે ને. તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. કુપલદેવ જવાબ ન આપ્યો, સમજવા જેવી છે. સૌભાગભાઈ વિચાર કરીને સમજે. લિખિતનમાં લખ્યું પાછું, લિખિતન અપ્રગટ સત છે. સતનો અર્થ કર્યો છે 209ના છેલ્લા ફકરામાં, કે સત એટલે સર્વાત્મા, સિદ્ધ ભગવાન પરમાત્મા, પણ અપ્રગટ છે. બહાર કોઈને ખબર નથી આ ભગવાન છે. 4 જણને ખબર હતી ખાલી, જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ. એટલે લખ્યું 6 પદના પત્રમાં છેલ્લે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી, એટલે પ્રગટપણે ભગવાન નથી, પણ શ્રદ્ધા દેશાએ, ઈચ્છા દેશાએ, વિચાર દેશાએ મુખ્ય નેતૃત્વ છે જ. એને ઉપકાર માની લીધો કે જે સત્પુરુષના ઉપકારથી આ થયું એ સત્પુરુષના ઉપકારનો નમસ્કાર કરું છું. આપણે કોઈ લિફ્ટ આપે સ્ટેશન થયું કે ને થેન્ક્સ, લિફ્ટ આપી એટલે આભાર માન્યો ને. એને કેવું જ્ઞાન થયું એટલે આભારે માન્યો કે તે સત્પુરુષના ઉપકારને અત્યંત ભક્તિ નમસ્કારો નમસ્કારો. એને તો થઈ ગયું છે ને, પણ પ્રગટ પણ નથી. એટલે લોકોને ખબર નથી, સામાન્ય લોકોને, અસામાન્ય લોકોને ખબર છે. હવે એટલે અઢી લીટીના પત્રમાં આપણે હવે શું અર્થ કરે? કોકે બ્રહ્મચારીજીને પૂછ્યું, એટલે બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો છે બોધામૃત 1માં 359મો પત્ર છે. આખા 4 પાનાનું વિવેચન કર્યું છે આ પત્રનું. એટલે વચનામૃતમાં અમુક વસ્તુ ન સમજાય ને તો આગળ પાછળ વચનામૃતમાં જ જવાબ હોય, ન હોય ને
તો બોધામૃતમાં હોય, વિવેચનમાં તો ન હોય, તો પત્ર સુધામાં તો હોય જ. તો ન હોય તો આત્મસિદ્ધિને ગાથાનો અર્થ કરે છે ત્યાં હોય જ. તોય ન મળે, મોક્ષ મળે વિવેચન કે પ્રવેશિકામાં હોય, આગમમાં હોય, પણ એટલું બધું ન હોય તો હમણાં તારા માટે બહુ કામનું નથી એમ સમજી તો હજી તૈયાર થા પેલા, પછી તને સમજાઈ જશે. આગળ પાછળ હોય જ જવાબ લગભગ. તો કોકે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં બ્રહ્મચર્ય લખ્યું હોય. આખો પ્રજ્ઞોબોધ તો છે ને કુપોલદોના જ વચન છે, બધું પદ્યમાં ફેરવી નાખ્યું છે. જે કુપોલદો ગદ્યમાં બોલ્યા હોય એ પદ્યમાં. બ્રહ્મચર્ય 692મો પત્ર એ પદ્યમાં લખેલો છે, ઇંગ્લિશમાં લખેલો છે. નવી આવૃત્તિમાં 435મો પત્ર છે, પત્ર સુધા બોધામૃત ભાગ 3 એમ. જૂનીમાં 359 છે. લખે છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ તારીખ 28મી જુલાઈ 1942. ઓમ તત્સત. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. પહેલા ક્યાંક પુણ્ય હતું એ તો મળે જ નહીં ને આપણને. પહેલાનું પુણ્ય છે, ભલે અત્યારે પુરુષાર્થ નથી. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. વચન સુધા એટલે વચન રૂપી અમૃત કાનમાં ટીપું નાખ્યું, હાર્ટ એટેક મટી ગયો. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. જાદુ કર્યું જ્ઞાનીએ, ટીપા કાનમાં નાખીને હાર્ટ એટેક મટી જાય. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ. વ્યવહારિક તકલીફ હોય ને આપણને, શરીરની, સગા સંબંધીની, પૈસાની, આબરૂની, ઝઘડો થયો હોય, આડોશી પાડોશી, શેઠ નોકર, સાસુ વહુ, વચનામૃતમાંથી કોઈ પણ પત્ર કાઢવાનો, નક્કી કરવાનું કે અડધી કલાકમાં વાંચીશ શાંતિથી, કોઈ પણ જાતના વિચાર કર્યા વગર. વિચાર તો આવશે તોય વાંચવાનો આખો પત્ર, હાશકારો થઈ જાય 10 મિનિટમાં. એટલે સંજલન કશે કે વય ન જાય, નહીં તો કેવો જ્ઞાન થાય, પણ હાશકારો થઈ જાય, ઉભરો બેસી જાય દૂધનો, શાંત થાય. જો આ વચનથી શાંતિ થતી હોય તો સમજવું કે આ સત્પુરુષનું વચન છે. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. એમાંય ખબર હોય, માનો પૈસાની તકલીફ હોય તો સૌભાગભાઈની વાત કરીએ. બીજી તકલીફ મૂંઝવણ હોય એવું તો જૂઠાભાઈ ઉપરના પત્ર વાંચે. કુપોલદુના પત્ર જ સગાવાલા લઈ લેતા હતા, કુપોલ જોઠાભાઈને આપતા નહીં. એટલે કુપોલદુ લખે ટાઈમ હોય ને ટપાલીનો, ત્યારે પેઢીએ જઈને ઊભા રહેજો એટલે તમારા હાથમાં પત્ર આવશે, એટલે આપણને સમાધાન થાય કે આવું છે. જોઠાભાઈને આવું હતું. અંબાલભાઈનું સાંભળીએ, અને ઘરના બધા સસુર પક્ષના કુપોલને ફરિયાદ કરવા ગયા કે તમને મળ્યા પછી અમારા દીકરીનું ધ્યાન જ નથી રાખતો. તો આપણે તો તકલીફ હોય જ ને. શોભકભાઈ પત્ર લખે, અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. શું બંધ કરો? તો એટલા બધા પૂર્ણ હોવા જોઈએ, આપણા પાવર હોવો જવો જોઈએ. અત્યારે જનરેટર નથી લાવેલો. સૌભાગભાઈ એમ કે ખાવા ધાન નથી અઠવાડિયા પછી, ભક્તિ કરવી છે ને કુપોલનું સમાગમ કરવો છે, પણ કેવી રીતે આવે? પ્રભુજીજી સંઘમાંથી કાઢી મૂકે, રોટલોય નહીં ને ઓટલોય નહીં. ગરમ પાણીથી એક ભાઈ નાય છે કે એક ગ્લાસ પાણી ખાલી પીવા માટે, ના પાડીને એકવાર નહીં મળે નહીં. વિહાર કરતા કરતા પગપાળા રાણકપુર ગયા, ત્યાં ખંભાતનો સંઘ મળ્યો, પછી મળ્યો. પછી કુપોલનું કે બોધ કરે, એ લોકો દ્વેષ કરે, તમને દ્વેષ કરવાની અમે સલાહ આપતા નથી. સાધુને તો 22 પરિશ્રમ, માર ખાવાનો. સહેજે તપ થઈ ગયું નક્કી કર્યા વગર. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચોક. નિશ્ચયથી આવ્યો ટળશે અહીં ઉતાપ. એટલે શાંતિ થતી હોય તો સમજવાનું સત્પુરુષનું વચન છે. ઘણાને આનંદ આવે, 5 ઇન્દ્રિયો પોષાય, એટલે મન પોષાય, એ શાંતિ નથી. એટલે વ્યવહારિક સુખ છે ને એ શાંતિનો ભાગ નથી, એ તો ઠરી જાય. ઘણી વાર આપણે સ્વાદિષ્ટ વસ્તુ ખાઈએ ને, બાસુંદી ખાઈએ કે
કે મરચાં ને ભજીયા એટલે ભાવે, શાંતિ ન હોય. આનંદ આવ્યો, મોઢું બળતું હોય, હજી ખાવું છે, હજી પણ પેટ ભારે થઈ ગયું છે બાસુંદી ખાઈને, એટલે આનંદ આવ્યો, શાંતિ નથી. શાંતિ હોય ને હશકરો થઈ જાય, એનું આર્થ ધ્યાન ઘટી જાય. એટલે આપણને મનગમતી વસ્તુ મળે કે ખાઈએ, બહુ પૈસા મળે, માનો એક સાથે 30 લાખ મળી ગયા, આનંદ હોય કે 30 લાખ મળ્યા, શાંતિ ન હોય, ક્યાં ગોઠવશું હવે, એનું શું કરું છું? એટલે સતત વિકલ્પ થાય. શાંતિમાં નિર્વિકલ્પ થઈ જાય છે, કે વિકલ્પ ઘટી જાય, એટલો ફરક છે. એટલે આપણે જે સુખ કહીએ છીએ ને એ બધું વ્યવહારિક સુખ છે, શાંતિ વગરનું સુખ છે. નિશ્ચયથી આવ્યો ટળશે ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ, કૃપાળુ એક લક્ષ્યથી આપ. એક લક્ષ્યથી આપ એટલે તમારો, એક લક્ષ્યથી આપ એટલે આત્માનું અનુસંધાન. બે રીતે. એ તો સહજ આત્મ સ્વરૂપ જ છે. આત્મા ક્યાં ખબર જ છે આપણને? કોઈ કે પ્રભુજીને પૂછ્યું મારે ધ્યાન કરવું છે, ધ્યાન મેં કે કરવાનું ન કરવું જ છે કે આજ્ઞા આપો, તો ગોપાલજીનું ધ્યાન કરજો. એને આત્મા અવરૂપી આત્મા પકડવો ને, ચામડાની આંખથી કેવી રીતે દેખાય છે? તો ગોપાલદેવ સહજ આત્મ સ્વરૂપ જ છે. એટલે ધ્યાન કરવું જ નહીં, કરવું હોય તો ગોપાલદેવનું ધ્યાન કરવા. સૌભાગભાઈને ગોપાલદેવે કહ્યું તો 394માં, તે પુરુષના વચન વાક્યાદિના અનુસંધાન સમજજો. આ હૃદય દર્શન કરતા મોટું ફળ છે કે રૂપાતીત ધ્યાન કરતા. પછી ઓળખાય ને, પછી રૂપાતીત ધ્યાન થાય ને. અનંતકાલથી આજ સુધીમાં આત્મા જોયો જ નથી, તો ધ્યાનમાં કેવી રીતે આત્મા દેખાય એને? ગુરુની કૃપા વગર. હવે આ પત્રનો અર્થ કરે છે બ્રહ્મચારીજી, આ 2 લીટીનો, આખા 2 પાના કર્યા છે. આપનો પત્ર સમૂહ મળ્યો, બહુ પૂછતા છે એટલે ઢગલો એક સાથે, ઘણા બધા પત્રો મળ્યા, 15-20 પત્ર સમૂહ મળ્યો. બ્રહ્મચારીજી કહે છે પ્રશ્નો પૂછેલા વાંચ્યા, એક પહેલો પ્રશ્ન કેટલાક મુમુક્ષુની સમક્ષ વિચાર્યો. એમ નથી કહેતા હું તમને જવાબ આપી દઉં છું, તેના સારો ઉત્તર નીચે લખું છું, તે આપ વિચારવાનો હોવાથી સમજવામાં હરકત નહીં આવે તમને. એટલે પૂછનારો કોઈ અભ્યાસી ક્ષયોપશ્મી હશે. એમાં પત્રાંક 272 2-3 લીટીનો છે, તેનો ભાવાર્થ આપે પૂછ્યો છે. એમ મને સમજાય છે બ્રહ્મચારી કે તમારે આ પૂછવું છે કે આમાં સમજવાનું શું? 2 લીટીનો પત્ર છે તો કે જે મહત્પુરુષનું આચરણ ગમે તેવું હોય વંદન યોગ્ય જ છે, અને એવો પુરુષ મળ્યો પણ નિસંદેહપણે વર્તન નથી એનું. પેલા સ્વીકારી લીધું કે આ મોટા પુરુષ છે, પણ હવે ખબર પડી કે આ તો બધો વ્યવહારમાં છે. તો મુમુક્ષુ જીવે કેવી દ્રષ્ટિ રાખવી એ તમારો પ્રશ્ન છે. આટલી વાત તો પૂછનાર અને સાંભળનાર બંનેને માન્ય છે. શું કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય છે, પહેલા આ તો સ્વીકારવું જ પડશે કે કુપોલદેવ જે કંઈ કરે મન વચન કાયના યોગ એ મારે વંદન યોગ્ય છે. એ પરણે તોય મારે નમસ્કારને યોગ્ય છે. એ છોકરી તેડી હોય તોય નમસ્કારને યોગ્ય છે. એ ઝવેરી બજારે ગયા તોય નમસ્કારને યોગ્ય છે. આટલું સ્વીકારવું પડશે પહેલા. એવો મહાત્મા પ્રાપ્ત છે, નિસંદેહપણે ન જ વર્તી શકે તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? મહાત્મા તો ઉપર જણાવે તેવા જ છે, કેવા વંદન યોગ્ય જ છે. પેલા આ તો નક્કી કરવું જ પડે, પછી શરૂ થાય અધ્યાત્મ. ના પહેલા મને બધી ખબર પડી જાય, પછી પહેલા રિઝલ્ટ બતાડો 100 માંથી 100 માર્ક મેથમેટિકમાં, પછી હું પરીક્ષાની તૈયારી કરવા માંડું. પેલા આત્મા બતાવો, કોણે જોયો છે આત્મા, પછી હું મંદિરે રોજ આવીશ ને સત્સંગ કરીશ. એટલે છોકરું બતાવો, પછી લગ્ન કરીશ. એવી વાત થઈ ને. એ ક્રિયાનું ફળ છે, એને પહેલા જોઈએ છે. સદગુરુનું લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કહી દીધું કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. આટલી વાત તો પૂછનાર ને સાંભળનાર બંનેને માન્ય છે કે કુપોલદેવનું જે કોઈ આચરણ હોય એ મને વંદન યોગ્ય છે. પહેલા મને ન સમજાય તોય વંદન યોગ્ય. આ વાત સ્વીકારી કરી નિશંક આમ જ છે એવું ગણી પછી પ્રશ્ન થાય છે કે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? મહાત્મા તો ઉપર જણાવે તેવા છે, વંદન યોગ્ય છે. એટલે તેમનું આચરણ જે શિષ્ય એટલે જે મુમુક્ષુની દ્રષ્ટિમાં નિસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય, છતાં વંદન યોગ્ય તો છે જ. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે.
અને બાહ્ય ક્રિયા પૂર્વક્રમના આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે. આ કેવી રીતે શિષ્યને સમજાય? સામાન્ય રીતે અધ્યાત્મમાં લગભગ બધા જ વેશ જોવે કે તો લાંબી જટા છે, આ તો લોચ કર્યો છે, આ તો જૈન સાધુ છે, પાત્રા છે, ઉઘાડા પગ છે, સફેદ વસ્ત્ર છે, કાં તો કે નગ્ન છે. જૈનેતર હોય તેમ કે લાંબી જટા છે, ભગવા કપડાં પહેર્યા છે, ભભૂતિ લગાવી છે, નક્કી આ સાધુ હોવા જોઈએ, સંત હોવા જોઈએ, એટલે માથું નમે તરત જ. માથું કોણે નમાવ્યું? એને વેશને નમ્યો. એ લેવા શું ગયો તો? દોરો ધાગો. જે આત્મા લેવા ગયો હોય તો એને ખબર પડી જાય મારે જોઈએ એ વસ્તુ આની પાસે છે કે નહીં. એ વેશધારી આગળ હોય પછી એ વસ્તુ આત્મા ન હોય એમ નહીં એકાંતે, પણ એ લેવા જ ગયો વ્યવહાર અને ત્યાં વળગી ગયો. એટલે નક્કી એને એના આત્માર્થને, એના આત્માને જોઈને તો વળગ્યો જ નથી ને, નક્કી ફસાવાનો. વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો ન શકે નીકળી. પેઠા પછી નીકળે તો બળવાન કળીમાં કહું, કળિયુગમાં કોઈ પેઠો વળગી ગયો કોકને અને પછી નીકળી જાય પાછો સમજીને કે બળવાન હોવો જોઈએ, કોક એવો નીકળે, એવો વિરલો. નહીં તો મોત તો ત્યાં જ જાય. દુર્લભ એવો મનુષ્ય વયો જાય. એને શું જોયું? માર્કો જોયો, માલ ન જોયો. એને બારદાન જોયું. અંદર સફેદ કલરનો પાવડર હતો, એ સાકરનો પાવડર હતો કે મીઠાનો એ ખબર નથી, કે ટંકણ ખાર હતો. એ મોટો ઉત્સવ હોય આવો અને પછી બાસુંદી કરવે ને લઈ આવે મીઠું, તો ભભરાવે દૂધમાં, તો દૂધ બગડે ને, એવું થાય છે. એટલે સામાન્ય જીવો માર્કો જોઈને વસ્તુ ખરીદે, માલ જોઈને નહીં. માલ જોઈને જે ખરીદે એ છેતરાય નહીં. પ્રભુશ્રીએ માલ જોયો, માર્કો નહીં. પાઘડી, ખેસ, ડગલો, જોડા એ કંઈ દેખાણું જ નહીં. કોઈ બોલતો પરીક્ષા કરે, અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો, વિચાર કરતો છે ને, હા ત્યાગ વૈરાગ તો નથી, તો બી કે અમે વિતરાગ ભાળ્યો, તમે ત્યાગ વૈરાગની ક્યાં વાત કરો છો? પછી આત્મા મળી જ જાય ને. અંબાલાલભાઈ એવા જ વેપારી હતા, જો કુપાલદેવ હતા. બે પાઘડી મૂકતા, બે ડગલો પહેરતા, બે ખેસ રાખતા, બે જોડા પહેરતા. ઉંમરમાં 3-4 વર્ષનો ફરક ખાલી. ઓળખાય કેમ? ગુરુસ્વેશમાં જ્ઞાનીને ઓળખે એટલે. અને ગુરુસ્વેશમાં જ્ઞાની છે એને સાધુ ઓળખે એ તો એના કરતા આગળ પાછું. સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ઓળખી ગયા. સંગાડામાં જ ગોતે ને, મારા કોઈ ગુરુ હશે કે ગુરુનો ગુરુ હશે, ગુરુભાઈ હશે, કોક હશે. જે કુળમાં એ જન્મ્યો હોય એ કુળના જે ગુરુજી હોય, કુળગુરુ, એ જ એના ગુરુ ને. એ તો કલ્પના છે, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આપણે કોઈને પણ પૂછીએ તમે જૈન કેમ છો, તો કે અમારા મા બાપ જૈન હતા, દાદા દાદી. તમે બ્રાહ્મણ કેમ છો? અમે જોશી કુટુંબના છીએ એટલે જનોઈ પહેરી છે. તો મુસલમાન કેમ છો, સુન્નત કેમ કર્યું? તો હું ચાંદ બીબીનો છોકરો છું. એટલે એનો ધર્મ કયો થયો? કુલ ધર્મ જ છે ને. 99.99% આમ જ હોય. એને સપને ખ્યાલ આવે કે મારા સંપ્રદાય સિવાય બીજા સંપ્રદાયમાં જ્ઞાની હશે. એટલે કોઈ સ્વામિનારાયણ વાળા કે વૈષ્ણવ અહીંયા આવે જ નહીં ને આત્મા લેવા. તો અહીંયાનો કોઈ હોય એ મંદિરમાં જાય? તો જૈનેતરમાં કોઈ એવા નહીં હોય કે જેને રાગદ્વેષ વયો ગયો છે? જાય જ નહીં ને. એની દ્રષ્ટિ મળી નથી. વચનામૃત 212માં ગોપાલ કહે છે રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ આદિ વગેરે કે જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં જ હોય. એમાં દિગંબર હોય ને એ કોઈ મોહપતિવાળા સાધુ આગળ જાય કે આત્મજ્ઞાની હશે? કે શ્વેતાંબર સાધુ આગળ જાય દિગંબર? તો સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય એ દિગંબર સાધુ આગળ જાય? માદળિયું લેવું હોય કે મને આશીર્વાદ આપશે પૈસા, એટલે જાય છે બધા. એનો જીવતો દાખલો શું કે પછી ભક્તમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, બધા પંથમાં એટલો જ લોકપ્રિય છે. કેમ? ભૌતિક સુખ મળે ને, એટલે પૈસા,
ઇન્ટરવ્યુમાં પાસ થવું છે, અંતરાય કર્મ છે, પાસપોર્ટ નીકળ નથી, લગ્ન નથી થતા, સંતાન નથી થતું, યંત્ર બનાવી લે ભક્તમાં. એટલે બધા ફિરકા જૈનના, આમાં કોઈ જાતનો વિખવાદ નથી કાંઈ. કેમ? ભૌતિક છે એટલે. મૂળમાં તો ભૌતિક છે જ નહીં કાંઈ. ઋષભનાથ ભગવાન કે રાજી ન થાય આવું કરો તો, આશા જ ના થાય ઋષભનાથ ભગવાન. પણ આ ખ્યાલ ઘૂસી ગયો છે, થૂકે કાગળ ચોંટાડ્યા છે. મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે, એટલે તેમનું આચરણ જે શિષ્યની દ્રષ્ટિમાં નિસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય છતાં વંદનયોગ્ય જ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે. શંકરાચાર્ય લખ્યું છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગારા બહુકૃત વેશ. લાંબી જટા રાખે કે લોચ કરી નાખે, સફેદ કપડાં પહેરે કે રંગ ભગવા પહેરે કે, તો વેશ ધાર્યા છે કે બહુ ઉદર ભરણમ આ પ્રપંચ છે, બધા પેટ ભરવાના પ્રપંચ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્ય આચરણથી મહાત્મા તેણે માન્યા છે, અને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે. સૌભાગભાઈ પૂછેલું કે તમારો આટલો બધો સત્સંગ થયો, મને આવી તકલીફ? કુબલ તમને ને અમને ક્યાં? કુબલ કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી હોય સર્વજ્ઞાન. 548માં પત્રમાં લખ્યું છે, લોકોને આ ખ્યાલ હોય છે કે જ્ઞાન થઈ જાય ને એટલે વ્યવહારિક તકલીફ ન હોય. જ્ઞાન નહીં, સર્વજ્ઞ હોય પછી એ હોય. કેવળ જ્ઞાન થઈ ગયા પછી એ તકલીફ હોય. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર, મનોપર જ્ઞાન તો થઈ ગયું છે તો એ ખીલ્લા ઠોકણા ને, કેવળ જ્ઞાન થઈ ગયું પછી ગોશાળે તેજો લેશે છોડી. એટલે વેદનીય કર્મ છે, દેહ આધીન છે. ત્યારે જ્ઞાનીને હર્ષોક ન થાય, જ્ઞાન હાજર થાય ત્યારે. એટલે કે છે અહીંયા કે જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધે જીવને દર્શન મોન્ય કર્મ ઉપશમે. એટલે મિથ્યા તો વયું જાય જ્ઞાનીને ઓળખે એટલે. વેદની 548મો પત્ર 441મું પાનું, બીજો પેરેગ્રાફ. જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મોન્ય કર્મ ઉપશમે. એટલે સંકિત થાય કે વેદની કર્મ વયા ન જાય કાંઈ. અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ જેવું કૃતકૃત્ય થાય, આ વાત પ્રગટ સત્ય છે કે, પણ તેથી ઉપાર્જિત પ્રાપ્ત પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. હવે આગળ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ કેવળી છે ઉપાર્જિત પ્રાપ્ત એવા 4 કર્મ વેદવા પડે છે. ક્યાં? નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. સર્વજ્ઞ થયા એટલે આત્મઘાતી અવગુણ વયા ગયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહને અંતરાઈ ગયા. આ 4 વધે. પણ વેદનીય કર્મ મોહનીય નથી. હવે એટલે કેવળ જ્ઞાન થયું ને, સર્વજ્ઞ થયા એટલે વેદની વાંજણી છે અને પરિવાર ન હોય, થાય ભોગથી દૂર. સામાન્ય રીતે આવું જ્ઞાન થાય કેવળ જ્ઞાન પછી કથાનકમાં આવે છે એમ બધાને શાતા વેદની હોય, તીર્થંકરને કેવળીને. અશાતા વેદની હોય, અશાતા વેદની હોય. જેમ ભરવડે ખિલ્લા મેરે ને એમ ઋષભનાથ ભગવાન હજી કેવળ જ્ઞાન નથી થયું, 1 વર્ષ ભૂખ્યું રહેવું જ પડેલું. પ્રથમ તીર્થપતિ અને આ ચરમ તીર્થપતિ, બેને સરખા જ તકલીફ પડેલી. 4 જ્ઞાનના ધણી તો હતા જ ત્યારે. ભરવડે ખિલ્લો માર્યો ત્યારે ને 1 વર્ષ ભૂખ્યું રહેવું પડ્યું ત્યારે. કરમ 2 શરમ છે. ઋષભનાથ ભગવાનને, મહાવીરને, રામકૃષ્ણને છોડે નહીં તો આપણને કેમ છોડે? એટલે આ બધી વાત સાંભળીને આપણે દોરા ધાગા, મંત્ર તંત્ર, દેવ દેવી બધું મૂકી દેવા. એક ધણી ધાર્યો કુપાળું દેવા જાઓ. મેં તું જ કારણ સ્વામી ફૂર ઉવેખ્યા, ઘણા ઉવેખ્યા એટલે ફેંકી દીધા, હડસેલી દીધા. સ્તવનમાં આવે છે બધા દેવલાને ફેંકી દીધા મેં, એમ કે દ્વેષ નથી દેવદેવી સાથે, મારે કામના નથી. જેમ કેવળ જ્ઞાન પ્રાપ્ત હોય છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રાપ્ત એવા 4 કર્મ વેદવા પડે છે. તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને મનોપરો જ્ઞાન છે, 4 જ્ઞાન વાળાને તો ભોગવવું જ પડે ને, 5 જ્ઞાન વાળાને ભોગવવું પડે. તો ખાલી સમકીતી હોય તો ભોગવવું જ પડે ને, સમકીત નથી તો એને તો ભોગવવું જ પડે ને. ભક્તિ કરે કે મંદિરમાં ઘંટ વગાડે એટલે કર્મ વયા જાય.
હું આટલા દિવસથી ભક્તિ કરું છું તો, રોજ ચોખા લઈને આવું છું તો, માળા કરું છું તો, સિઝનમાં ફળે લઈ આવું છું, કેરી નાની ગોતીને, સોપારી નાની ગોતીને, એમ ચાલે? તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે, એમાં કંઈ આશ્ચર્ય નથી. જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને ઘનઘાતી 4 કર્મના નાશ પામવાથી વેદવા પડતા નથી અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞ વિતરાગની સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થઈ અજ્ઞાન ભાવથી ઉદાસીનતા થાય, સંકિત થઈ જાય તો વેદનીય કર્મ તો હોય, એટલે ન હોય એમ નહીં. પણ આપણે એ દેખાય ને ચામડાની આગથી, હજી આ ધંધો કરે છે, હજી કુટુંબ કબીલા છે. આને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો જ્ઞાન દશામાં મહાત્માનો ઉદય આવ્યો છે. તે વખતે અંતરંગ પરિણામ તો તેના એટલે મહાત્માના જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવા નથી. પણ એ કેમ ખબર પડે? દેવકુંજ મહારાજ જે આગમના અભ્યાસ એને ન ઓળખે, એ ન ઓળખે તો કહેવું પડ્યું ગોપાલને, મુનિ અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. સીધો સવાલ પૂછો, તમને ઝવેરાતનું સોનું જોઈને એમાં નહીં વૃત્તિ જાતી હોય? નહીં ઓળખે હોય તો જ પૂછે ને. કેમ પૂછ્યું? હજી સોનાનું ને હીરા મોતીનું મહાત્મ્ય ગોપાલને નથી, દેવકુંજ મહારાજને હતું કે વ્યવહારમાં તો હોય જ ને એનું મહાત્મ્ય, તો ગૃહસ્થને તો હોય જ ને મહાત્મ્ય. મેં તો સાધુ છું એટલે મેં મહાત્મ્ય છોડીને મેં દીક્ષા લીધી છે. એને ક્યાં લીધી દીક્ષા? એટલે એને તો મહાત્મ્ય હશે જ ને. સમજાય કેમ? એટલે સામો સવાલ કરે છે. કુપોલુને હીરા મોતીનું મહાત્મ્ય નહોતું ને સ્ત્રી પ્રત્યે વૃત્તિ નહોતી જતી કે બ્રહ્મચારી ખરો હું ભગવાન છું, લ્યો હવે શું કહેવું છે? પછી દેવકુંજ મહારાજ સવળી આવ્યા ધીરે ધીરે. એને તો બાહ્ય આચરણથી મહાત્મા તેને માને છે, પણ બાહ્ય ક્રિયા તો પૂર્વકર્મને આધીન હોવાથી એને ખબર નથી પડતી. એટલે મહાત્માનું વર્તન જે બાહ્ય દેખાય છે તેવા નથી એ કાંઈ, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ્ય રાખી અંતઃકરણમાં પશ્ચાતાપૂર્વક વર્તે છે. પણ શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી. એટલે અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય છે, ઘટાડો થઈ જાય શ્રદ્ધામાં. એમાં જે શાસ્ત્રની વાત લાવતો હોય ને, 661માં પત્રમાં કહ્યું છે કે જ્યારે સત્પુરુષની વાત થાય, એટલે કુપોલદોની આપણે માટે કે એના આચરણની વાત થાય, ત્યારે વચમાં ચોપડો કોઈ લાવે ને લાઇબ્રેરીનો, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, 661માં લખ્યું છે, ઉઠી જવાનું ત્યાંથી તરત જ. અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ, હઠાગ્રહ થઈ ગયો છે, કદાગ્રહ. જો ચોપડામાં આમ લખ્યું છે, સમજવાનું ચોપડામાં જે લખ્યું છે. પણ જ્યારે જ્ઞાની પુરુષની જીવનકળાની વાત ચાલે છે કે કુપોલદેવે આ લખ્યું છે એ વાત ચાલે છે સૌભાગભાઈ, ત્યારે વચમાં ચોપડો લાવે. કુપોલદેવે દેવકુંજ મહારાજ માટે પ્રભુજી પર પત્ર લખ્યો છે 661માં કે આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એવા લોકો સાથે આપણે બેસવાનું એ નહીં. જો શ્રદ્ધા થોડી ઘણી થઈ હોય ને, તર્ક કરે એવો બધો કે મહિને મહિને તો મની ઓર્ડર કરે છે, ભાવતાલ કરે છે. અમે ગયા હતા ઝવેરી બધે જોયેલા, ફાટલી નોટ પાછી, તો ફાટલી નોટ લઈ લે જ્ઞાની કહેવાય. જ્ઞાનનો તીક્ષ્ણ ઉપયોગ હોય, એને ખબર પડી જાય ડુપ્લિકેટ નોટ છે તોય ન લે. બોલે કે આમાં શું વાંધો છે? તો કે ના ના બીજી આપો. તીક્ષ્ણ ઉપયોગ હોય વ્યવહારમાં. પણ કહે છે કુપોલદેવ સહજમાં, હાથ નોંધ પહેલીની ચોથી નોંધમાં, એ તીક્ષ્ણ ઉપયોગ એક વસ્તુ સિવાય એને વાપરવામાં રસ નથી કાંઈ. આત્મા 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 ઉપયોગ તીક્ષ્ણ હોય. આપણે 2-3 વાટકા ખાઈ લઈએ ને ખીર, પછી ખબર પડે કે આજે સાકર ઓછી હતી. એ ચાખે ત્યાં જ ખબર પડી જાય એને. પણ એને કારેલું મૂકો કે પતાસું મૂકો, એને કંઈ ફરક ન પડે. અને બહુ આનંદ ન આવ્યો, કેમ કે થોડીક સાકર ઓછી એટલે મોડી, તો એ પાછું 3 વાટકા તો પી ગયો. એટલે 20વાળા પગ લૂછીને ગયો પાછો કે આજે મજા ન આવી. આટલો ફરક છે જ્ઞાની અજ્ઞાની. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. बहुत आसवा परिसवा नहीं इनमें संदेह, मात्र दृष्टि की भूले, भूल गए आ भूल गई गत यही आ गति આવી જાય. આશ્રમમાં સંવર થાય, ભૂલ જાય ત્યારે કઈ ભૂલ દેખત ભૂલે ટળે ત્યારે.
અંતરંગમાં તો છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ્ય રાખી અંતકરણમાં પશ્ચાતાપૂર્વક આવા જ્ઞાની વર્તે છે. મગરના આંસુ આપણે જેમ ન સારે, પણ મનમાં બ્રાહ્મી વેદના હોય, વનમાં જઈએ. પણ શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી. તેથી તે તો એમ માને છે કે હું પણ આવા નિંદવા લાયક કર્મને ત્યજી શકું એમ છું. તો મહાત્મા તેનો ત્યાગ કેમ નહીં કરતા હોય? હું રાત્રે પાણી નથી પીતો. એને તો ઘૂંટડો પીધો રાતના 10 વાગે, પણ એને દિવસે નથી પીવું પાણી. આપણે એમ કહે ને રાત્રિ ભોજનના પચકાણ, ચોવેરના પચકાણ, એને દિવસે નથી ખાવું. એ ઉદયપૂર્વકે ખાય છે, ઉદયપૂર્વકે પીવે છે. આપણે સ્વાદ ખાવા માટે ખાઈએ છીએ, આપણે સ્વાદ પીવા માટે પીએ છીએ. એ પૂતગલની કોથળીમાં પૂતગલ નાખે છે. શિષ્યને આવી દ્રષ્ટિ આવી નથી, એટલે વિચારે છે આનું જ્ઞાન નાશ પામી ગયું છે. જ્ઞાની હતા પણ હવે જ્ઞાન વહી ગયું છે. વગેરે તર્કોથી તેને ગુરુનું આચરણ નિસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગે છે. પરમ પૌદ્ગલ કહેતા કે લોકોનું શું વાંક કાઢવો? નાના છોકરા પણ ત્યાગ કરી શકે તેવો ત્યાગ અમારામાં ન દેખાય. રાત્રે પાણી પીવું પડે વગેરે. તો લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટના પડે, એમાં નવાય શું? પ્રભુજીને પત્ર લખ્યો છે, લોક માત્ર ભૂલે અમારો બાહ્ય ઉદય જોઈને. વાત ત્યાગ વૈરાગની કરે છે. પારકા છોકરાને યતિ થવાનું કહે છે ને પોતે કુટુંબ કબીલા ઘરમાં પડ્યા છે. તરત જ થાય ને સંજય. ઉત્તરના સંન્યાસી આવેલા કે આત્માનો મોક્ષ થાય તો ઉપર જ કેમ જાય? વેદાંતિ બધા પ્રખર ભગવા કપડાવાળા ધૂણી દખાવીને બેઠેલા. હિન્દીમાં બોલે બોલો જવાબ છેદન કા ધક્કા લગતા હે, આત્મા ઉપર જાતી હે. અમે રાતના 10 વાગે ને બધા પરીક્ષા દાખલ આવેલા. પછી તો હારે એટલે નમસ્કાર કરીને ગયા. એમાં 10 વાગે વાર્તાલાપ ચાલતો હતો. એટલે કુપળ રાતના 10 વાગે ઘૂંટડો પાણી પીટલો. ધોરી ભગત કાવીઠમાં આમ ભાદરણના જોવે છે આવતા. એટલે કોઈ બધાને ખબર પડી ગઈ કે અમે પાણીનો ઘૂંટડો પીધો એટલે જોવે છે. એટલે કોઈ બધા જ્ઞાન થાય ને પછી શીંગડું ન આવે કપાળમાં. બહારથી કેમ ખબર પડે? ભગવાન મહાવીરે ના પાડી છે અનાર પ્રદેશમાં નહીં જવાનું. પોતે ગયા છે. એ તો ઠીક, જૈન સાધુને ખાલી ઘૂંટી સુધી પાણી હોય, એનાથી વધારે ન જવાય. ગોચરી કરવા ન જવાય. ભગવાન મહાવીર સરોવરમાં બેઠા છે, દરિયામાં, ઘોડીમાં. જ્ઞાનની ગત જ્ઞાની જાણે. ગોપાલદેવ પ્રભુજીને પૂછ્યું સંવંત 1949 પહેલો સવાલ, મુંબઈ ગયા એટલે, ભગવાન મહાવીરની જૈન સાધુને અનાર્ય પ્રદેશમાં વિચારવાની મનાઈ છે, તમે કેમ આવ્યા? પ્રભુજીએ પૂછ્યું તમે કેમ છો અહીંયા 10 વર્ષથી? જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. હાથ જોડે કે હું તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું, ક્યાં તો પાછો રહેજો. કોઈ આડખેલી કરે છે તો કે ના, આવવા દેશે, આવજો રોજે. મહિનો સત્સંગ આપ્યો જે બાજુની રૂમમાં, ત્રંબાકાંઠા 105 નંબરની રૂમ. હમણાં ગયેલા અમે ત્યાં નવું બિલ્ડિંગ બને છે. એ જ જગ્યા, બધું રેકોર્ડ સાથે સાબિતીવાળી વાત છે. કોકો જો લગ્નના ફેરા ફરે ને એટલે એને પ્રતિક્રમણ થાય. આપણને કેમ ગળે ઉતરે? લોકોનો શું વાંક કાઢવો? નાના છોકરા પણ ત્યાગ કરી શકે તેવો ત્યાગ અમારામાં ન દેખાય. તો લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટના પડે એમાં નવાઈ શું છે? કે લોકોનો વાંક નથી, અમારો બાહ્ય ઉદય જોઈને લોક માત્ર ભૂલે. આ જ્ઞાનીને દયા આવવાથી જણાયું છે. સુભગભાઈને પત્ની ગોપાલદેવ એને ઘરે ગયા છે સાયલા, જ્ઞાની તરીકે બોલાવે છે. સુભગભાઈ તો 44 વર્ષ મોટા, એટલે પોત્રો ને દાદા વાત કરતા હોય ને વાતે ચડ્યા બધી, આ સત્સંગની આત્માની વાત કરે. આ થેલી લઈને જાય છે, મોપતિ રજોરણ લઈને અપાથરે. બે ગેરાની વાત કરો છો કે મોક્ષે જાઓ ને તો વિમાનનું પાખ્યું અમને પકડાવી દેજો, અમે હારે આવીએ. કે અમારું માનશો તો તમને હારે લઈ જશો. તો કે શું કહેવું છે, શું માનીએ? જ્ઞાની તો કીધું, એટલે જ્ઞાની તો કીધું કે તમે ક્યાં જાઓ છો? કે સામાયિક કરવા. મસ્જિદમાં જઈને સામાયિક કરો. જો રાયચંદ મહેતા તો દાંત કઢાવે છે, એટલે હસે છે. કાઠિયાવાડી ભાષામાં દાંત કઢાવે એટલે હસવું. એમ કરતા કે તે વયા ગયા અપાસરે. જો એને ઓળખાણ હોય તો સૌભગભાઈ ત્યાં બેઠા છે, પોતાને બેસી જવું જોઈએ ને.
ઉગરીબેન ઓળખી ગયા હતા. વયા ગયા અપાસરે. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મળ્યા ને પછી કહ્યું કે કાલે અમે તમને આજ્ઞા આપશું. કે મુંબઈ પેઢીએ મળ્યા કે મસ્જિદમાં જઈને સામાયિક કરવાની આજ્ઞા આપશું, કાલે સાંજે આવજો. જે થયું એ જોગાનું જોગ. પરિચય નોંધમાં કહે છે ત્રિભુવનભાઈ, 2 દિવસે ગયા જ નહીં થયું. ત્રિભુવનભાઈ હિંમત ચાલે એમ કે આંટો મારી આવો મસ્જિદમાં, તોય ન જાય. અમે કઈ મુસલમાન છીએ એમ જ કે ને, આની પરીક્ષા કરે. શું મોહને લઈને તેનું જ્ઞાન પ્રભુ કહેતા કે લોકોનો શું વાંક કાઢો, નાના છોકરા પણ ત્યાગ કરી શકે તો ત્યાગ અમારામાં ન દેખાય, તો લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટના પડે તો નવાય શું? આ જ્ઞાનીને દયા આવવાથી જણાવ્યું છે, પણ મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી તે પ્રશ્ન છે. જવાબ નથી આપ્યો કેવી દ્રષ્ટિ રાખવી. મુમુક્ષે તો એવા મહાત્માનો મને યોગ થયો છે તે મારા મહાભાગ્ય છે. ઈડરનો પત્ર છે 777મો, કે પુણ્યનો ઉદય હોય ને તો સત્પુરુષ મળે. ઓળખ્યા છીએ કે નથી ઓળખ્યા એ બીજી વાત. ખાલી આપણને વચનામૃત મળ્યું કે શ્રીમદ રાજચંદ્ર વિશે જાણવા મળ્યું, પુણ્યનો યોગ હોય તો જ મળે. ભલે આપણે ઓળખતા નથી શ્રીમદ રાજચંદ્ર, પછી કુપોદો લખ્યું છે, પછી ઓળખાણ થાય કે આ જ્ઞાની છે. આ મહત્ પુણ્યનો યોગ કહેવાય. એટલે એમને જ શ્રીમદ રાજચંદ્ર કે વચનામૃત મળ્યું છે, આ પુણ્યનો યોગ હોય તો મળે. દુનિયાની વસ્તી કેટલી છે? 7.5 અબજ. એમાંથી વચનામૃત કેટલા પાસે છે? અને જેની પાસે છે એને ખુલ્લું કેટલા જણા છે? એમાંથી આપણે છીએ. ભલે ન સમજાય કાંઈ, પછી ઓળખી જાય કે આ જ્ઞાની છે તો મહત્ પુણ્ય, અને એને કહ્યું એ પ્રમાણે કરે તો મહત્ પુણ્યનો યોગ છે. ત્રીજો મહાવીર થઈ જાય. 777માં પત્રમાં લખ્યું છે. એ કહ્યું એ કરે ને એટલે આજ્ઞારુચિ સંકિત કહેવાય. તો મને આજ્ઞા મળે, અહોભાવ આવે, મને આજ્ઞા મળી, આજ્ઞા રુચિ સંકિત થઈ ગયું. મને જ્ઞાનીનો બોધ કઈ મળે, રૂચે, બોધ બીજ રુચિ સંકિત થઈ જાય. મહત્ પુણ્યનો યોગ હોય તો જ્ઞાની આજ્ઞા આપે. દેવકંજ મહારાજને કોપલ આજ્ઞા આપતા જ નહોતા. આજ્ઞા આપી પ્રભુશ્રીજીને, ચેલો લઈને જતા હતા કે આ પાત્ર લાગે છે પ્રભુજી કે. દેવકંજને મૂંડ હોય તો મૂંડે, તમે નહીં મૂંડતા કે. પછી પ્રભુશ્રી દીક્ષા આપે. દેવકંજ મહારાજ આપી, 6 મહિના વયા ગયા. ગૃહસ્થના કપડાં પહેરીને, આશાતના કરીને પ્રભુશ્રીએ દીક્ષા આપી બ્રહ્મચારીજીને. નો નુસ્ખો અજમાવ્યો. જૈનની દીક્ષા ન આપી. ઘર તો છોડી દીધેલું એટલે સર્વસંગ પરિત્યાગ એ રીતનો થઈ ગયો. તો મંત્ર દીક્ષા આપી અને બ્રહ્મચર્યનું દીક્ષા આપી. હવે બાકી શું રહ્યું? નવો નુસ્ખો અજમાવ્યો. બાકી શું રહ્યું? ઘર તો છોડી દીધું છે, બ્રહ્મચર્ય છે, કમાવાનું છોડી દીધું છે, અને મંત્ર દીક્ષા આજ્ઞા માટે આપ્યું. હવે બાકી શું રહ્યું? સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો ને પ્રભુશ્રીજીએ, ભગતડા સિમડાના મોતી ભગતને કહેતા, આવું સ્મરણ મંત્ર અમે કોઈને આપ્યું નથી. બ્રહ્મચર્ય પત્ર સુધામાં સજાત્મ પરમગુરુ મંત્રનો એમાં 5 મહાવ્રત સમાવિષ્ટ છે. આખો અઘરો પત્ર લખ્યો છે. કુપોલ ને કે તમે આ મંત્ર આપ્યો છે, એમાં 5 મહાવ્રત છે સાધુના. પત્ર નંબર 4 થી 22, 19 પત્રો કુપોલદેવ હયાત છે અત્યારે ધરતી ઉપર, એવી રીતે લખ્યા છે. એક પત્રમાં લખ્યું છે કે આ તમે મંત્ર આપ્યો સજાત્મ પરમગુરુ, એ 5 મહાવ્રત એમાં સમાવેશ છે. હવે આ મંત્ર પ્રભુજીએ બ્રહ્મચારીજીને આપ્યો, અને મંત્ર આત્મસાત કરે, મંત્રાઈ જાય. એ 5 મહાવ્રતધારી થયા ને, સાધુ નહીં, આચાર્ય. બધા આચાર્યના 36 ગુણ હતા બ્રહ્મચારીજીમાં. આવે છે ને 12 ગુણ અરિયંત દેવ, પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્થા, દુઃખ દોગ જાવે. આચાર ગુણ 36, 25 ઉવધાય, 27 ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય. 108 ગુણ ટોટલ મારી હતો. આ 36 નહીં બલકે વધારે હતા. શાસ્ત્ર ખોલીએ ને આપણે, ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ? 36. જ્ઞાન આચારને, દર્શન આચારને, વિકથાને, 5 ઇન્દ્રિયને, કષાયનો ત્યાગને 36 ગણીએ ને, બ્રહ્મચર્ય વધારે હતા. બ્રહ્મચર્ય 9 વાડ પાળતો હોવો જોઈએ આચાર્ય.
પ્રભુજીએ જ નામ આપ્યું બ્રહ્મચારી. 9 વાળ કેવી રીતે પાળતા હોય? પ્રભુજીએ વ્રત આપ્યું હોય બ્રહ્મચર્યનું. એવા 14 જણા હતા બાળ બ્રહ્મચારી. બ્રહ્મચારીજી તો 2 છોકરાના બાપ હતા, એને પ્રભુજીએ ન આપ્યું ઉપનામ. 2 છોકરાના બાપને કહ્યું આ બ્રહ્મચારી છે. એટલે કેવું બ્રહ્મચર્ય છે, 9 વાળ પાળતા છે. મને મહાત્માનો યોગ થયો છે, મારા મા ભાગ્ય છે એમ માનવાનું. એનું આચરણ ગમે તેવું હોય. મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થઈ મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે, તો મારે તેમના બોધમાં લક્ષ્ય રાખવો છે. આચરણ અને સમજણમાં ફેર હોય. મને સમજણ ઉપકારી છે, આચરણ પૂરો કર્મ છે, તે તરફ હું નજર રાખીશ તો મને અનંતાનંદનો ઉદય મન પડ્યો છે તો તીવ્ર થશે. એ જ્ઞાની કરે એ નથી જોવાનું, જ્ઞાની કહે છે એ કરવાનું છે. એ કરે એ કરી જાણે તો ઉત્તમ, પણ એ કેમ ખબર પડે? ચમકિત થાય પછી ખબર પડે. તે તરફ હું નજર રાખીશ તો મને અનંતાનુમતિનો ઉદય મન પડ્યો છે તે તીવ્ર થઈ જશે અને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વક્રિયા મારે તો પૂજ્ય જ છે. જ્ઞાની બોલે તોય પૂજનીય, જ્ઞાની મૌન હોય તોય બોધદાય હોય. એની પ્રત્યેક ચેષ્ટા બોધદાયક જ છે. ગોપાલે લખ્યું લેખિતનમાં, લેખિતન યથાર્થ બોધ સ્વરૂપના યથાયજ્ઞ, એટલે બોધ સ્વરૂપ જ છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરો. આચરણ પૂર્વ કર્મ છે, મને સમજણ ઉપકારી છે, તે તરફ હું નજર રાખીશ તો અનંતાનંદનું બંધ તીવ્ર થશે. આચરણ ઉપર નજર રાખી તો આત્મજ્ઞાનની સર્વક્રિયા મારે તો પૂજ્ય છે, તે કરે તેમ મારે કરવું નથી. એટલે એણે ઝવેરી બજારમાં દુકાન કરી એટલે હું કરું, એ પરણેલા એટલે હું પરણું, એને સંતાન એટલે હું સંતાન કરું. તો 2 વાર પરણ, પણ જ્ઞાની પરણેલા એટલે નહીં તો અનંતાનું મંદિરનું બંધ પડે. 522માં કોપોલે લખ્યું છે, કોઈ પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં જાણીને પોતે એ આરાધવાપણું કરે તો અનંતાનું મંદિર ક્રોધમાન માયલોભનો પ્રકાર છે. તારે જે કરવું એ કર. જ્ઞાનીએ કર્યું છે એટલે હું કરું એમ નહીં. હું બધું ધંધો કરતા એટલે હું ધંધો કરીશ. તું કર, તું ચોરી કર, દાણ ચોરી કર, પણ કુપોલ તો કરતા એટલે નહીં. બહુ મોટો ગુનો છે. એ તો ઉદય પ્રયોગ કરે છે, એનું છેલ્લું કર્મ છે આ ભોગાવલી. તું તો હજી લીલો છમ છે સંસાર તારે તો. આત્મજ્ઞાનીની સર્વક્રિયા મારે તો પૂછે, તે કરે તેમ મારે કરવું નથી, કહે તેમ કરવું છે. ખરેખર તો એ કરે એમ કરવાનું છે, પણ એ તો કેમ થાય સંકિત વગર? એટલે હોત આસવા પરિસર આશ્રમમાં સંવર એ સંકિત થાય પછી થાય. હું તો આંધળા કરતા પણ ભૂંડો છું. કેમ? આંધળો તો દેખે જ નહીં, એટલે ગુનો નથી કરતો. હું તો અવળું દેખું છું. એને દેખાતું નથી એટલે ઊભો રહી ગયો, એટલે ખાઈમાં નહીં પડે ને. કોઈ હાથ પકડશે ત્યારે જશે. અને ઊંધું દેખાય એટલે ગયો એટલે ખાઈમાં પડ્યો. એટલે આંધળા કરતા હું ભૂંડો છું. આંધળો ને કાણિયો, આ કાણિયા ગુરુને પકડે છે એટલે આમને બદલે આમ લઈ જાય એટલે પડે જ ખાઈમાં. પામે તેનો સંગ તે બુડે બહુમાં. એ જ્ઞાની કે મારે તો ઉદય પ્રયોગ છે, કોપોલતો નહીં હતો. એ જ્ઞાની હોય અનંતાનું મંદિર છે, એને માથું નમે જ નહીં શ્રાવકનું મુમુક્ષું. એટલે ઘણા પૂછે આમ કેમ કરો છો? હું તો ઉદય પ્રયોગે કરું છું. નીકળી જવાનો દૂરથી લટક સલામ કરીને. હું આંધળા કરતા પણ ભૂંડો છું. આંધળો તો દેખે જ નહીં, હું તો અવળું દેખું છું. ઉપકાર માનવો ઘટે ત્યાં દોષ દેખી નિંદા કરવા તત્પર છું. તો મારે તરવાનો યોગ ક્યારે બનશે? મુમુક્ષે સત્પુરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ. અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેના વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પૂજ્ય પ્રભુસિંહજીએ આપ્યું હતું. પોતાને ખબર છે, શાસ્ત્ર વાંચ્યા છે, પ્રભુસિંહ નામે લખે છે. સાવ સહેલું સમજાય એવું. એક ગુરુ શિષ્ય વિહાર કરતા કરતા વડની છાયામાં બેસામો લેવા બેઠા. લાંબો વિહાર હતો, થાકી ગયા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. નવો દીક્ષિત હશે. ગુરુજી જાગે છે, શિષ્ય નવો બિચારો સામાન ઉપાડ્યો હોય બધું, વિહાર કરે છે. ઊંઘ આવી ગઈ, થાક્યો હતો એટલે. તેઓમાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? સાપ, ગુરુજી જ્ઞાની હતા, સાપ પૂર્વનું વેર લેવા આવ્યો.
સાપ કહે છે, તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું, તું એને ડંખ નહીં માર. એમ કહી ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા. સંન્યાસી હોય ને, જૈનના સાધુ નહોતા ને તો ચાકુ ન હોય એની પાસે, અપરિગ્રહી હોય ને, જે આગમમાં લખ્યા છે એ જૈન સાધુની વાત છે. જોડીમાંથી કાઢ્યું ચાકુ, ગળે મૂકે છે, આમ તાર લોહી જ જોઈએ જ ને એનું, ડંખ નહીં માર કે હું તને આપી દઉં એનું જ લોહી. એમ કે ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉગાડી, પણ ગુરુને જોયા કે મને કોણ ચાકુ મૂકે છે, મારા ગુરુજી, એ જે કરતો હોય બરોબર જ હોય. એટલે આંખ મીચી દીધી, માન્યું કે ગુરુ જે કરતા હશે તે સારું જ કરતા હશે. આજ્ઞા ગુરુ નામ અવિચારણીય, મારા માટે બરોબર હશે કે નહીં આ વિચાર્યું. એ કુપાત્ર શિષ્ય છે, બીજો વિચાર જ ના હોવો જોઈએ. કુપોદે લખ્યું છે, શ્વાસોશ્વાસ સિવાય ગુરુની આજ્ઞા સિવાય એક પણ ક્રિયા ચાલે નહીં શિષ્ય. ખાલી આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન કહેવાય ઇંગ્લિશમાં. એટલે એમાં ગુરુની આજ્ઞા વગર કરાય. લઘુશંકાએ જવું હોય તો ગુરુને પૂછવું પડે, દીર્ઘશંકાએ જવું હોય ગોત્રી લેવા જવું તો પૂછવું પડે. લઈ આવ્યા પછી મૂકવાનું હોય અપાસરામાં કે હું ખાના 4 ભરીને આવ્યો છું, બતાવવું પડે તો શું લઈ આવ્યો. પછી ગુરુને ખબર પડી જાય કે આ પાત્ર શિષ્ય, પણ જોયું પણ નહીં કે આ મૂકી દે. આની ફરજ છે, બતાવવું પડે. ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા, શિષ્ય આંખ ઉગાડી, ગુરુને જોયા એટલે મીચી દીધી, માન્યું કે ગુરુ જે કરતા છે તે સારું જ કરતા છે. પછી કાતલેમાંથી લોહી કાઢીને સાપને પાયું, પીને પાછો વળી ગયો, બચી ગયો ને. જો આંખ ખોલી રાખ્યો ને એ લડવા માંડ્યા હોત તો સાપ ડંખ મારી જાત, બેયને ડંખ મારી જાત. તો આ શિષ્યની પેઠે મહાત્મા પોતાનું ગળું કાપતા પોતાની નજરે દેખે છે, તો પણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિશે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચરથી અન્ય સ્વચ્છંદ માટે અને સહેજે આત્મબોધ થાય. કુપોદનું વાક્ય મૂકી દે બ્રહ્મચારી ભાઈ, આખા પ્રજ્ઞાબોધમાં આમ જ કર્યું છે. એ શિષ્ય શું કર્યું, તેના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રાખી, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થયો કે મારું ભલું કરે છે ગુરુ, અને સહેજે આત્મજ્ઞાન થાય. શિષ્ય આજ્ઞા માનીને આજ્ઞા રૂચિ સંકિત થઈ ગયું શિષ્યને, આટલું કપાયું એમાં તો કર્મ બધા કપાઈ ગયા. તો સાપ લોહી લઈ ગયો તો કર્મ લઈ ગયો સાપ, શિષ્ય જ્ઞાની થઈ ગયો. અન્ય સ્વચન માટે સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય, આત્મબોધ થયો. પણ ભક્તિ જાગી હોય તો તેમ બને. માટે ગુરુ ભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છે. જી ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પત્રનો આ અર્થ બ્રહ્મચારી કર્યો છે. બરોબર બેસી જાય એવો પત્ર છે ને, સાંભળવામાં નથી, વાંચવામાં નથી, કહેવામાં નથી, અનુભવમાં આવે એવી વાત છે કે આ વાત બરોબર છે. આ સત્પુરુષ હોય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે બ્રહ્મચારીમાં શું થયું, સોનામાં સુગંધ હતી, ક્ષોપોષમ જબરો હતો, શ્રદ્ધા એવી હતી. એટલે કાંઈ પણ પૂછો તમે એનો એ આત્માર્થિક જવાબ આપે. 1268 પત્રો છે. પત્રો કેવા છે, મારા ઘરમાં બાથરૂમમાં કંસારી બહુ થાય કે શું કરું, દવા નાખું કે નહીં એનો જવાબ છે. મારે પરણવું કે નહીં, મારા મા બાપ કે ઉતાવળ કરે છે, મારે બીકોમ થઈને પરણવું છે, 2 વર્ષ જ બાકી છે, જવાબ છે બધા. પરદેશ મોકલે છે, મારે જવું કે નહીં, તો કે જેને પાપ ભેગા થઈ ગયો જાય પરદેશ, કે એવો જવાબ આપ્યો છે. પરમ કૃપાળુ દેવ